હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. અને જય માતાજી સાથે જણાવવાનું કે આજનો નવો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો જણાવવાનું એ હતું, આ બ્લોગ મેં એટલા માટે બનાવ્યો છે કે મેં જે મારી લાઈફમાં જે થોડા દિવસો પહેલાં જે અનુભવ કર્યો ને એ તમારી જોડે શેર કરવા માટે. એટલે થયું એવું કે મારે પહેલાં એક 5 વર્ષની બેબી છે, બેબી ગર્લ છોકરી છે મારે. અને ફરીથી બી 5 વર્ષ પછી મારે બીજી એક બેબી છે. આ રહી, તમે જોઈ શકો છો. હજુ મારે સી સેક્શન છે, ડિલિવરી. અને હજુ આ 15 દિવસની છે મારી બીજી બી બેબી છે, બેબી ગર્લ છે. એક છે 5 વર્ષની, એના પછી આ બીજી બી 15 દિવસની થઈ આજે. તો મારે 2 ડોટર થઈ, એટલે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે કહેવાય ને કે અનુભવ થયો એ તમારી જોડે શેર કરું છું. કે જ્યારે બી દવાખાનેથી ઘરે આવ્યા અને બધાને ખબર પડી કે આને બીજી છોકરી છે, બીજી બેબી છે, એટલે અમારા ઘરના કોઈ લોકોને કોઈ ફરક નથી પડતો. ચલો બીજી બી બેબી છે, ચલો લક્ષ્મીનું આગમન થયું. અમે હું પોતે બી ખુશ છું, મારા હસબન્ડ, મારા પરિવારના બધા લોકો ખુશ છે. પણ કહેવાય ને કે અમુક જે સમાજની કે બીજા બધા કોઈ બી લોકોની હોય માનસિકતા જે છોકરીઓ વિશે છે, એ હું તમને બતાવીશ. કે અમુક લોકો તો એમ બી કે હે આને તો બીજી બી બેબી થઈ, ફલાણું ઢીંકણું, છોકરીઓ બે બાપા જમાના પ્રમાણે કેવી રીતે સાચવવાની, અને બે છોકરીઓ. ઘણા લોકો તો ખુશ બી થયા કે એને તો બીજી બી બેબી થઈ. એટલે મેં ફેસ કર્યું આ બધું. ઘણા લોકોએ તો મોઢે બી કીધું કે તારે બીજી બી છોકરી છે ને આમ ટોન્ટ મારવું ને. તમે સમાજમાં રહેતા લોકો જાણતા જ હશે. તો મેં આ ફેસ કર્યું તો મને એમ થયું કે હાળું મારે બેબી છે, મને કંઈ વાંધો નથી, એના પપ્પાને કંઈ વાંધો નથી, ખવડાવવાવાળું ખવડાવે છે, રાખવાવાળું રાખે છે. અમારા ઘરે અમને ભારે નથી પડતી. છતાંય અમુક કારણો, અમુક લોકો એવા હોય કે જેમની માનસિકતા હજુ પણ, કેટલા બધા આપણે આગળ વધી ગયા છતાંય હજુ પણ માનસિકતા ત્યાં ને ત્યાં જ છે કે ભાઈ બીજી બી છોકરી. તો છોકરીઓ વિશે કેમ બધાને આવું થતું હશે કે કોઈના ઘરે કોઈ છોકરીનો જન્મ થાય તો ઘણા તો મોઢા આમ કરે ને આમ કરે ને છોકરી થઈને આવું તેવું. તો છોકરીઓ વિશે કેમ આવું કરતા હશે લોકો? કેમ છોકરીનો જન્મ થાય તો ખરાબ કહેવાય? કેમ આપણે આપણા પપ્પાના ઘરે પેદા થયા, આપણે મોટા થયા, આપણે પણ જીવન સ્ટાર્ટ કર્યું, સારું એવું જીવ્યા. તો આપણે એક છોકરી તરીકે રહ્યા, તો પછી આપણા ઘરે છોકરી આવે, આપણે એક લેડીઝ તરીકે છોકરીનો જન્મ થાય તો કેમ એક્સેપ્ટ નહીં કરી શકતા? ખાસ કરીને લેડીઝોમાં આવું જોવા મળે છે કે છોકરો થયો હોત તો સારું, હાય છોકરો થયો, મારે તો ફલાણી તો કે મારે તો 2 છોકરા છે, આને તો 2 છોકરીઓ. તો ખાસ કરીને લેડીઝમાં જોવા મળતું હોય. તો આવી માનસિકતા કેમ હશે બધાની? મને તો એ જ નહીં ખબર પડતી. અને એના માટે જ આ વ્લોગ મેં બનાવ્યો છે કે મારે 2 છે તો મને કોઈ વાંધો નથી ને આ લોકો કેમ બીજા આ રીતની વાતો કરતા હશે. અને હું તમને એમ કહું છું કે શું 2 છોકરીઓ હોય કોઈને? પહેલાંના જમાનામાં તો બધાને 5 હતી તો ભારે નથી પડતી ને હવે કેમ બધા એવું કહે છે કે આ છોકરી થઈ ને બીજી બી છોકરી ને. તો તમારું શું કહેવું છે? કે મારે બીજી બી ડોટર છે, એક તો મારે છે અને બીજી બી ડોટર મારી છે, તો મને કંઈ પ્રોબ્લેમ નથી. તમારું શું કહેવું છે? કે યાર ભગવાને આપણને જે આપ્યું એ આપણો તો કોઈ વાંક નથી, કોઈ માનો વાંક નથી કે આપણને તો ખબર નથી કે મારે છોકરી. માને તો છોકરી છોકરો બંને એક સરખા જ હોય. પણ આ એક સરસ પોઈન્ટ છે કે કોઈ લેડીઝને તોડવી હોય ને તો આવા શબ્દો અમુક વાપરતા હોય. અને ખરેખર આવા શબ્દો સાંભળીને ઘણા લોકોને ટેન્શને આવી જતું હોય. પહેલાં તો કોઈ જ ના હોય અને અમુક લોકો આવું બોલે ને એટલે એવું થાય કે હાળું આવું કેમ હશે એમ. જો કે મને કોઈ ફરક નહીં પડતો, મારે 2 છે તો મને કોઈ જ ફરક નહીં પડતો. પણ છતાંય મેં તમારી જોડે શેર કર્યું કે હાળું હજુ પણ આવું ચાલી રહ્યું છે. છોકરીનો જન્મ થાય ને એટલે જે કહેવાય ને કે જે માનસિકતા લોકોની સામે આવતી હોય છે કે છોકરીના જન્મ ઉપર લોકો કેવું રિએક્ટ કરે.
તો જય માતાજી સાથે આ વ્લોગ પૂરો કરું અને મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો માફ કરજો. જય માતાજી.